નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું એક એવી રસપ્રદ ચર્ચામાં. ગાંધીનગરમાં સ્વયંવર મંડાયો છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત માનનીય પ્રમુખ શ્રી અને એના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, આ ત્રણેયની ત્રિપુટી દિલ્હી પહોંચી છે. ત્યાં દિલ્હીમાં એમની સાથે પૂર્વ 5.25 વર્ષ સુધી, હમણાં સુધી જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા એ ચંદ્રકાંતભાઈ પાટીલ એમની સાથે ચર્ચાઓમાં જોડાયા છે. વાત એવી છે કે હવે પ્રદેશ પ્રમુખનું કોકડું તો ઉકેલાઈ ગયું. હવે આ સરકાર જે રીતે ચાલે છે તે રીતે જ જો ચાલે તો આવનાર સમયમાં પરિણામ શું આવે તે ભીંતે લખેલું છે. તો શું મંત્રીમંડળમાં હવે ગમે ત્યારે ફેરફાર આવી શકે છે? આવી શકે તો કયા પ્રકારનો ફેરફાર હશે? આપણે કદાચ નામોની ચર્ચા કરીએ ન પણ કરીએ તો કયા પ્રકારના મંત્રીઓ લેવાશે, કયા પ્રકારના મંત્રીઓ પડતા મુકાશે, આ બધી ચર્ચા કરવા માટે જેમના રગે રગમાં રાજનીતિ અને આ પ્રદેશનું રાજકારણ વહે છે, જેમણે સંદેશથી માંડી અને અનેક અખબારોમાં તંત્રી તરીકે અને એડિટર તરીકે કોઈ પર્ટિક્યુલર વિભાગના કામ કર્યું છે, જે આજે પોતાની અંગત હેસિયતમાં એક અગ્રણી અખબારના તંત્રી તો છે જ, પણ હવે વિડીયો ચેનલ પણ એમના પ્રભાવ હેઠળ આવી છે. એવા અત્યંત સ્પષ્ટ દ્રષ્ટિથી જોઈ શકનાર, ગમે તેવું ધુમ્મસ હોય એની આરપાર જોવાની દ્રષ્ટિ ધરાવનાર, તેજ દ્રષ્ટિ ધરાવનાર શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ આપણી વચ્ચે છે. જગદીશભાઈ, આપને આવકારું છું. આપે આપણી અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ અમારા માટે સમય ફાળવ્યો, અમારા દર્શક મિત્રો માટે. મારે એ કહેવું છે આપને કે અમારા દર્શક મિત્રોમાં આપ ખૂબ લાડકા છો. એટલે ક્યારેક તો મને પણ કોમેન્ટ લખીને કહેવામાં આવે છે કે મહેતા સાહેબને બોલવા દો, પણ મારે મારો રોલ કરવાનો છે, એટલા પૂરતું મારે બોલવું પડે. એટલે જસ્ટ આપના વખાણ કરવા નથી કહેતો, હકીકત છે. આ બધી કોમેન્ટ્સ મારી પાસે લખેલી પડી છે, જોઈએ કોઈને પણ જોયું હોય તો બતાવી શકો એમ. But that is a tribute to your knowledge and tribute to your standard, જે આપ તટસ્થતાથી વાત કરો છો ત્યારે. તો આજે અત્યારે દિલ્હી ભણી આ બધો વાદળ વાયા ને વાદળ વર્ષા એ દિલ્હી પહોંચ્યા છે, તો એ વાદળ કઈ મકા વરસશે? શું થશે? શું લાગે છે આપને? હવે પ્રમુખ તો આવી ગયા પ્રદેશના, હવે મુખ્યમંત્રીને એની ટીમ બદલાશે? ક્યારે બદલાશે? अब तो हवा ये ही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. जिस दिए में जान होगी वही जलता रहेगा. क्या बात है, क्या बात जी, है. जी सर. तो कौन कौन से दिए में जान है और कौन कौन से दिए जलते रहेंगे? बिल्कुल से सबसे बड़ी मशाल गांधी में भी जलती रही, गांधी तेरी मशाल का जो गाना है, सबसे बड़ी मशाल मुख्यमंत्री है, वो भी बदलने वाले हैं. तो कौन नया मुख्यमंत्री बनेगा? क्या होगा? સરજી, એવી વિટંબણાની સાથે સીએમ ગઈકાલે પીએમ ને મળ્યા કે 31 ઓક્ટોબર જ્યારે આવવાની છે એ પહેલા નક્કી કંઈક સમથિંગ થઈ જ જવાનું, જેની વર્ષો આપણે ઘણા 1.5-2 વર્ષથી ચર્ચા કરીએ છીએ. હવે ઈ હેડલાઇનની ડેડલાઇન આવી ગઈ છે, એટલે છૂટકો જ નથી, સમજી લ્યો. એટલા માટે કે હવે જો કલ કરે સો આજ, આજ કરે સો અબ, એના જેવું છે. પછી શુભમાં જેટલું વહેલું થાય એટલું વધુ સારું, અને દિવાળી જેવો અવસર છે. સ્થિતિ એવી છે સાહેબ કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષ જૂની સરકારમાં જે મેઇન અત્યાર સુધી એને એચીવ કરેલું કે ભાઈ જનતાને એમ લાગે કે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી અને આના ઉપર જ બધું તાગડધીના થઈ શકે એમ છે, વિપક્ષોએ અહીંયા ક્યારેય કોઈ આશા નહીં રાખવાની, એને બદલે આખું ચિત્ર અત્યારે બદલાઈ ગયું છે. દરેકની પાસે જે વિકલ્પ વિસાવદરથી ખુલ્યો તે હજી સુધી છે, બંધ નથી થયો.
એ એવો દીવડો ઝગમગે છે કે બધાને એમ છે કે તમે યા તો અમને અન્યાય કરો એટલી વાર છે. જો ભારતીય જનતા પાર્ટીના લોકોમાં હવે શું છે, જે અત્યાર સુધી હાસ્યમાં ધકેલાઈને ફરિયાદ કરનારા લોકો હતા, એ લોકો હવે શું કહે છે, યા તો તમારામાં ત્રેવડ હોય તો હજી અમને હાસ્યમાં ધકેલાયેલા રહેવા દો, તમારામાં ત્રેવડ હોય તો અમને હવે વધુ અન્યાય કરો, તમારામાં ત્રેવડ હોય તો અમારી અવગણના કરો. કરો એટલી વાર છે. તમે પાના ઉતરો, બાકી અમારી પાસે બાકીની બાજી તૈયાર છે. આ સ્થિતિ અત્યારની છે. અત્યારે જે પ્રધાનમંડળ છે એ તો ભગવાનની દયા, તમે જાણો છો સાહેબ, 17 જેટલું પ્રધાનમંડળ છે, એમાં 2-5 જણા ટકે તો ટકે, અને એ લોક લાજે રાખવા પડે છે એના જેવા. બાકી બધો મોટે મોટો આખો ઘાણવો જે છે એ કાઢે છૂટકો છે. એટલે આપ અને કહેવા એનું માંગો છો કે નો રિપીટ થિયરી આમાં મંત્રીમંડળમાં પણ અમલમાં મુકાશે, મુખ્યમંત્રીથી માંડીને બધા તળિયા ઝાટક બદલાઈ જશે? જુઓ, જરૂર તો એ છે જ. હવે ન કરે તો જુદી વાત છે. બાકી તમારી જાતે કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હું તો નામ જોગ જ કહું લ્યો નહીં, એની ઉપર કોઈ સમરકંદ બુખારો વાળી જાય એવું કઈ કામ છે નહીં. એને શું કર્યું, બસ ચોકીદારની જેમ, ટૂંકમાં ઓલા, હું તો એને હંમેશા કહું છું કે જે નાઇટ વોચમેન ક્રિકેટમાં હોય ને, નાઇટ વોચમેન, છેલ્લી 5-10 ઓવર કાઢી નાખો, વિકેટ પડવા નહીં દેવાની, રન ન કરે તો કાંઈ નહીં. આ ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે નાઇટ વોચમેનની ભૂમિકા ભજવી. એને જ્યારે સરકારે, એટલે કે હાઈકમાન્ડે એમ કીધું તમે મુખ્યમંત્રી બનો, એને ખુદને ખબર નથી કે હું મુખ્યમંત્રીને મારી ત્યાં વરણી થશે. હવે થઈ ગયા તો થઈ ગયા, કે ભાઈ તમે કીધું ને હું બેહી ગયો, એટલે એની ઉપર તમે ટીકા ટિપ્પણી કરી શકો એમ નથી, કારણ કે એને તો દાવો નતો કર્યો, તમે ઠોકી બેહાડ્યા એટલે એ બેઠા અઠે દ્વારકા કરીને, અને અત્યાર સુધી ચલાવ્યું. એના લુગડે કોઈ દાગ નથી પડવા દીધો અત્યાર સુધી, એની ઉપલબ્ધિ. પણ એને કારણે ગુજરાતમાં કોઈ નંદનવન થઈ ગયું એવું કઈ છે નહીં. એટલે ઈચ્છા, આખી ગુજરાતની જનતા તો એવું ખરેખર ઈચ્છે તો ખરા કે ભાઈ જો ટ્રીમન્ડસ ફેરફાર થાય તો ભારતીય જનતા પાર્ટીની છબી અત્યારે જે લોકપ્રિયતાની દ્રષ્ટિએ તળિયે ગઈ છે તો કઈક મેળ પડે. પણ જો ભૂપેન્દ્રભાઈ યથાવત રહે, આપણા તો કોઈ શત્રુ છે નહીં, પણ જે લોકોમાં વાત છે એ કહું છું. ઇવન તો ભારતીય જનતા પાર્ટીમાં પણ જે વાત છે એ કહું છું કે ભાઈ જો ઈ એમને રહેવાના હોય ભૂપેન્દ્રભાઈ, પછી હેઠે ભલે તમે ગમે એટલો ફેરફાર કરો તો પણ કાંઈ મેળ પડે એમ નથી. કારણ કે બધાને ખબર છે કે તમારી નેતૃત્વ જે કરતા હોય એની જ ખબર પડે. એટલે કે ને ગામડામાં કહેવત છે, તમે કાકાને જુઓ ને તો આખું કુટુંબ કેવું છે ખબર પડી જાય. આ એના જેવું છે. કારણ એવું, એટલે ગુજરાતની જનતા તો એવું ઈચ્છે કે વિજયભાઈ રૂપાણી વાળી થાય, બધા જ બદલી જાય, ડખો મટે. અને એવી પૂર્ણ સંભાવના છે. ખાલી સરકાર જે છે એ વિચારે છે, હું સરકાર એટલે હાઈકમાન્ડ, કે એક વખત તો આપણે વિજય રૂપાણી વાળી કરી ચુક્યા છીએ, આ ભૂપેન્દ્રભાઈમાં એના જેવું કરીએ તો વિપક્ષને એક મુદ્દો મળી જાય કે તમારી પોતાની સરકાર નિકમ્મી છે એવું તમે પોતે માનો છો, હવે તો પ્રજાની ઉપર તો છોડો. ઈ મોકો મળી જાય નહીં એટલે કેટલાક પ્રધાનોને બુદ્ધિપૂર્વક ચાલુ રાખશે. અને એ પ્રધાનોમાં 2-4 નામ હું તમને હમણાં કહીશ બી ખરો, કદાચ એમાં ભૂપેન્દ્રભાઈ એને કારણે બચી જાય તો નવાય નહીં. એટલે આપને કહું સર, હા, જે અત્યારે પડતા મુકાઈ શકે એમ છે, પેલા એની નામાવલી વાંચી જાઓ, અને મોટા ભાગે આમાં કોઈ ફેર પડે એમ નથી સાહેબ. અને ફેર પડશે તો સરકાર ભોગવશે, એ કહો. આમાં કરે છૂટકો છે એ પણ કહું છું. અને આ કેવળ ને કેવળ આપણી કોઈ અંબાલાલ પટેલ જેવી આગાહી નથી, પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પછી કેટલાક અસંતુષ્ટો, કેટલાક અત્યારે રિસાયેલાઓ, કેટલાક હાસ્યમાં ધકેલાયેલાઓ, આ બધા જે તજજ્ઞો જે છે એની સાથેની રોજબરોજની ચર્ચા પછી જે નિષ્કર્ષ નીકળ્યો છે એની વાત કરું છું. હું પડતા મુકાવનારા લોકોની પેલા યાદી વાંચી જાઉં, એ લોકોની દિવાળી બગડે એમ છે. કનુભાઈ દેસાઈ, નાણામંત્રી. હા, એટલે ઈ કે છે કે હું નાણામંત્રી છું. અમે ક્યાંય ભેળા નહીં, ક્યાંય નાણામંત્રી એટલે ભણું ઘણા ક્યાંય. સાહેબ આમાં સુરત બાજુ છે ને, આણા બોલતા ઘણાને ફાવતું નથી, એટલે નાના મંત્રી કે છે. અમારી ત્યાં કે નાણા વગરનો નાથ્યો નાણે નાથાલાલ. એ આ કનુભાઈ નાથાલાલ છે, નાણા મંત્રી છે. એટલે બાકી અહીં કોઈને ખબર છે. તમે અત્યારે તમે હકીકતે સર્વે કરવા નીકળીએ સાહેબ, આપણે અહીંયા આપણે ભૂંગળું લઈને ટીવી નું, કે ભાઈ બોલો જે નાણામંત્રી નામ હું, 90% લોકોને ખબર નથી. ઘણા લોકો વજુભાઈ વાળા કે, ઘણા લોકો નીતિન પટેલ કે લ્યો, હજી બોલો. જી. અને બીજું તમે ઈ પણ કહો, આ ભાઈ કનુભાઈ નાણામંત્રી છે, તમે સાંભળ્યું બજેટ પછી કોઈ ચેમ્બર ઓફ કોમર્સ એને બોલાવ્યા ચર્ચા કરવા, કે ઇકોનોમી ઉપર આપણે ચર્ચા કરીએ, ક્યાં ગુજરાત છે ને ક્યાં નહીં, કાંઈ સાંભળ્યું કોઈ દી? મને લાગે ભગવાન દયાથી રહી ગઈ આબરૂ એમાં, ન બોલાવ્યો એમાં. એટલે કનુભાઈ દેસાઈ,
પછી રાઘવજીભાઈ પટેલ, હવે એનું તો તમે જાણો જ છો, અત્યારે આ બધું હોબાળો છે એ પ્રમાણે ટેકાના ભાવથી માંડીને ખેડૂતોને, એ પોતે નાદુરસ્ત તબિયતની રહ્યા કરે છે. એની તબિયત મંત્રી પણ બરાબર નથી રહેતી. હા, કુંવરજીભાઈ બાવળિયા, જે અપેક્ષા ભારતીય જનતા પાર્ટીને હતી કે આ ભાઈને લેવાથી, કારણ કે આજે સદસ્યતા લીધી હવારે અને 1 કલાકમાં કેબિનેટ મંત્રી બની ગયા. અહીંયા આપણી ત્યાં પાછું આ ભાજપમાં પ્રોબ્લેમ છે ને, તમે તળિયા ઘહી જાઓ, તમારી પેઢી ખતમ થઈ જાય, તમે પાથરણા પાથરો, તમે સૂત્રોચ્ચાર લખી નાખો, ભારત માતા કી જય, વંદે માતરમ, તમે મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર ચડાવવાની વાત કરો, અંત્યોદયના ઉત્કર્ષની વાત કરો, આ બધું જ કરીને તમારી પેઢી હોય જાય તોય તમારો મેળ પડે નહીં. ઓલા ગઈકાલે સવારે 10 વાગે સદસ્ય બન્યા, 11 વાગે કેબિનેટ મિનિસ્ટર. એટલે પુરુષોત્તમ સોલંકીનો વિકલ્પ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એમને લઈ આવ્યું હતું, જેમાં એ સફળ રહ્યા નથી. હવે એનો પોતાનો, એટલે હવે કુંવરજીભાઈ પણ જવાના, કારણ કે કોળી સમાજ આવી જશે ઉમળકાભેર, એવું કઈ થયું નહીં. ઉલટાનું એમાં 2 ભાગ પડી ગયા. હવે અત્યારે ભાઈ કુંવરજીભાઈ કોરાણે મુકાઈ ગયા. કુબેર દિંડોર શિક્ષણ મંત્રી, આમ તો એને જ પાઠ ભણાવવા પડે એમ છે, એવી એની કામગીરી રહી છે. પાઠ એને જ ભણાવવાની જરૂર છે. શૈક્ષણિક માફિયાઓ જે રીતે ફૂલ્યા ફાયલા છે અને જે રીતે ફાડી ખાધું છે, ખંડણી ઉઘરાવે એમ માવતરને ફોન કરે છે, ખંડણી ઉઘરાવે એમ. સાહેબ, એટલું જ નહીં, તમે પૈસા ન ભરો તો તમારા ડોક્યુમેન્ટ અમે નહીં આપીએ, સર્ટી નહીં આપીએ, પરિણામ નહીં આપીએ, પરીક્ષામાં બેસવા નહીં દઈએ, આવી ધાક ધમકી આપી. એક છોકરાએ તો અહીંયા આપઘાત કરી લીધો સાહેબ, રાજકોટ, અહીંયા સૌરાષ્ટ્ર, ગુજરી ગયો દીકરો. અને એની પાછળ આ જ વાત હતી કે ભાઈ એ લોકોએ કીધું તમને ડોક્યુમેન્ટ નહીં આપીએ, એવું છાપા અખબારોમાં બહુ મોટે પાયે ચમક્યું હતું, આવ્યું હતું ખરું, પણ કોઈનો વાળ વાંકો નતો. તો આ અત્યારે જે તમને કહું ને, આ સરકારની જે સૌથી મોટી નાકામી હોય ને તો એ છે કે એક પણ ચમરબંધીનો વાળ વાંકો નથી કરી શક્યા. જે કઈ કાગડા કૂતરા જેવા નાના મોટા હોય, આલ્યા માલ્યા, તો એનું બધું જે કઈ કર્યું પણ જેને ડાલા મથ્થા કહેવાય, ચમરબંધી જેને કહેવાય, કોઈ હરામ બરોબર નું રૂવાડું ફરકાવી શક્યા હોય તો, એટલે કુબેર દિંડોરે જવાના. ભાનુબેન બાબરિયા, હવે એ તો બિચારા જીત્યા છે 3, 4, 5 ટર્મથી, એમાં ના નહીં, પણ હવે એને મળી ગયું જેટલો સમય બોનસ, એમ કીધું. પણ એ પણ કઈ એવો જલવો બતાવી ન શક્યા કે લોકો યાદ કરે કે નહીં, ભાનુબેન તો બધા મનમાં રહેવા જોઈએ. એક મહિલા તરીકે અને દલિત મહિલા તરીકે બેયનો એચિવમેન્ટ એને હતો ભારતીય જનતા પાર્ટીને, કે એ બંનેનો લાભ લઈ શકીએ, પણ એમાં એ કઈ મેળ પડે એમ નથી. એટલે ભાનુબેન નું પણ ગરબો ઘરે આવવાનો. મુકેશભાઈ પટેલ, પરસોત્તમભાઈ તો નાદુરસ્ત તબિયત, એના રિપ્લેસમેન્ટમાં એના ભાઈ આવશે હીરાભાઈ સોલંકી, એવી વાતો છે. એટલે પરસોત્તમભાઈ પણ જાય છે. બચ્ચુભાઈ ખાબડ, હવે એ શું કામ જાય છે એ કહેવાની જરૂર નથી. પછી ભીખુસિંહ પરમાર, એ પણ જવાના છે. કુંવરજી હળપતિ જવાના છે. આ બધા લોકો જવાની યાદીમાં છે, જેનો મેળ પડે એમ નથી વિવિધ કારણોસર. મેં પણ તમને કહી દીધું. હવે જે આવવાના છે એનું કહું છું, જેને દિવાળીમાં ફટાકડા વગર ફટાકડા ફૂટે, જે જાહો જલાલી થઈ જવાની છે જેની, એની વાત કરું છું. જયેશભાઈ રાદડિયા, હવે એ તો અત્યારે વન મેન શો જેવું છે. એક તો ગોપાલ ઇટાલિયાનો વિકલ્પ, પાટીદાર સમાજને આમ આદમીમાં જતી અટકાવવાની જવાબદારી, સહકારી ક્ષેત્રમાં એનો દબદબો, એને ઇફકોથી માંડીને બધી જગ્યાએ સાબિત કરી દીધું. એટલે જયેશભાઈ નું તો આવવું 1000% કન્ફર્મ છે. અને પાછું ખાતું કે પાણી પુરવઠા જેવું બુદ્ધિપૂર્વક નું ખાતું લેશે, જેથી કરીને બીજી કોન્ટ્રોવર્સી પેદા ન થાય. કારણ કે ઈ કોન્ટ્રોવર્સી એવી હતી કે એક સમય એવું માનવામાં આવતું હતું, લાગતા વળગતા થ્રુ, કે જયેશભાઈ ને ગૃહમંત્રી બનાવવામાં આવે. પણ ગૃહમંત્રી બનાવવામાં આવે ને અત્યારે રીબડા અને ગોંડલનો ડખો ચાલે છે, આપણે જાણીએ છીએ. જો સરકાર કોઈ એક્શન લે તો પટેલ એટલે કે પાટીદાર વર્સિસ દરબાર એવું થઈ જવાની સંભાવના છે. એટલે કીધું કે એ દાજતામાં હાથ નથી નાખવો. ગૃહમંત્રી તો એવા જ હોય, જેમ કે ભાઈ અત્યારે છે હર્ષ સંઘવી, હવે જૈન કોમ્યુનિટીમાંથી આવે, એ કોઈના નહીં, કોઈ એના નહીં, એના જેવું, એનું કોઈ જૂથ નહીં, એ કોઈ જૂથના નહીં. એટલે ક્યાંય એની ઉપર એવો બ્લેમ ના આવે કાસ્ટિઝમનો. એટલે એવા લોકોને જ ગૃહમંત્રી પદું આપે, એટલે જયેશભાઈને પાણી પુરવઠા વગેરે મળી શકે. પણ હવે ખાલી યાદી બોલ નાખું: જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા અથવા કૌશિક વેકરિયા, પછી ઉદય કાનગડ, સંદીપભાઈ દેસાઈ, પછી અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ, CJ ચાવડા, સંગીતાબેન પાટીલ અથવા રીવાબા જાડેજા, અમિતભાઈ શાહ અથવા અમિતભાઈ ઠાકર, અમદાવાદના બંને છે, તે સિનિયર અને જુનિયર. આ લોકોનું નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ સંભવ છે. એક પ્રકાશ વર્મોરા, એનું પણ સંભાવના છે, પ્રકાશ વર્મોરાની. તો આ પ્રકારના નવા જે આવે છે એ શું કામ? કારણ કે મેં આપને શરૂઆતમાં કીધું
कि अब तो हवा ये ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वही जलता रहेगा. અત્યારનું પ્રધાનમંડળ જે છે એવું પ્રધાનમંડળ કોઈને ખપતું નથી. હવે તમારે ડિલિવરી કરવી પડશે, પરફોર્મન્સ બતાવવું પડશે. પરફોર્મન્સ ही पैमाना बनेगा. 2.5 વર્ષમાં અત્યારે જે ધબોઈ નમઃ થઈ ગયું ભારતીય જનતા પાર્ટીનું, એનું રિનોવેશન કરવું પડે એમ છે, રીમાર્કેટિંગ કરવું પડે એમ છે, અને નવેસરથી આખી આભા ઊભી કરવી હોય તો આવા જે યંગસ્ટર્સ જે છે, નવા ચહેરાઓ જે છે, એને જો મેદાનમાં મૂકે તો કઈક વાતાવરણ પલટે. બાકીની બધી જવાબદારી તો આપણે જાણીએ છીએ, જાદુગર છે નરેન્દ્ર મોદી, બાકીનું બધું ઈ ફોડી ખાશે. પણ અત્યારે સ્થિતિ છે એ પ્રમાણે આટલા ફેરફારની સંપૂર્ણપણે સંભાવના છે સર. જી મહેતા સાહેબ, આપની વાત સાથે એટલી તર્ક પ્રેરિત અને તર્કબદ્ધ હોય છે કે એની સાથે નહીં સંમત થવા માટેનું કોઈ કારણ નથી. આપણે એવી આશા રાખીએ કે ઓછામાં ઓછા મંત્રીઓની દિવાળી બગડે અને બધું ઘીના ઠામમાં ઘી ધરી દે. મારે આપને એક સીધો પ્રશ્ન પૂછવો છે કે 1995 થી સતત ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય રહ્યું છે, એટલે 5 વર્ષે અને ત્યાર પછીના 25-30 વર્ષ ઉપરાંતનો સમય થયો. એમને મુખ્યમંત્રી તરીકે કોઈ માણસ ગજાનો મળી શકે? એક જમાનો હતો કે જ્યારે મુખ્યમંત્રી માટેના નામ જ્યારે કેશુભાઈને હટાવવાના હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે 1 નામ હતા અને કોઈને એમાંથી એક પણ નામ એવું કોઈ કહેવાળું નહોતું કે ના આ મુખ્યમંત્રી તરીકે આવશે તો એની ક્ષમતા નથી અથવા તો એ બવાડો કરશે. આજે કેમ આવું છે? કારણ કે મની મંત્રી શબ્દ વધારે પ્રચલિત થઈ ગયો. મની મંત્રી જુઓ, એક જમાનામાં મુખ્યમંત્રી હતો ત્યારે કેવળ એની પર જવાબદારી હતી ટ્રસ્ટીશીપ જેવું શરૂઆતના વિષયમાં, ત્યારે હજી આટલા ફાટા ફેરતા નતા. જયારે કેશુભાઈની સરકાર આવી ત્યારે શું હતું, કોંગ્રેસની વિરુદ્ધની વાતો કરી હતી, આદર્શ વાતો કરીને બધા આવ્યા હતા. એટલે સુશાસન, લોકોને એવો અહેસાસ કરાવવો કે આ ટ્રસ્ટીશીપની ભાવનાથી આ લોકો મંત્રી બન્યા છે, કોઈ ખાધા પીધા વાળી વાતો નથી. હવે સ્થિતિ જુદી છે સાહેબ. એક તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એને ગુજરાત ટૂંકવું પડે છે. હવે નરેન્દ્ર મોદીને તો ભારતે ટૂંકવું પડે છે, અમિત શાહને ગુજરાત ટૂંકવું પડે છે. હવે અહીંયા બાકીના જે મુલાઝીમો નિમવાના છે. શું કામ? કારણ કે અમારું કયું પણ કરે ને બગાવતે ન કરે. કારણ કે આ કુબેરના ભંડાર જેવું છે. હરિયાણા, પંજાબ અને ગુજરાત એ અમુક રાજ્યો એવા છે કુબેરના ભંડાર જેવા છે. હવે અને બીજું કે બધાય લોકો બુદ્ધિપૂર્વક સમજીને બગડેલા છે, પાછા સુધરેલા નહીં, બગડેલા છે સમજીને. દરેકને જે લોકોને પાસે, તમે જે કેશુભાઈ વાળી વાત કરો છો, જેની પાસે સાયકલના વેચ નતા અત્યારે હેલિકોપ્ટરમાં હરે ફરે છે. અઢળક સંપત્તિ થઈ ગઈ, દુનિયાભરના ધંધામાં વાંકા ત્રાહા એના બધા કારનામા છે, કોન્ટ્રાક્ટ બેઝ થઈ ગયા છે, ચારેક વર્ષ ભાગીદારી છે, ભલે ભૂતિયા નામે પણ છે તો ખરા. કોઈ માણસ નબળું નથી. સેવા કરીને કોઈ તૂટી પડ્યું એવું નથી. સેવા કરીને અરબોમાંથી ખરબોપતિ થયા. એટલે હવે જે છે ઈ પેલા મુખ્યમંત્રી હતા શું હતા કે કેનામાં ચાણક્ય બુદ્ધિ છે, કેનામાં ધીર ગંભીર છે, કોણ વિઝનરી છે, કોણ પ્રજા કલ્યાણકારી છે, એવી માપદંડ હતા. હવે એવું નથી. હવે કોણ દગો ન ફટકારે, હવે કોણ બગાવત ન કરે, હવે કોણ ઓછો ખરાબ થાય અથવા તો ઓછા પૈસા ખાય અથવા તો પાર્ટીને ફંડ હોય પૂરેપૂરું આપે કમિશન લીધા વગર. હવે એવા બધા માપદંડો થઈ ગયા છે. એને કારણે અત્યારે કોની ઉપર ભરોસો મૂકો? કારણ કે એક વખત તમે મુખ્યમંત્રી બનાવી દો પછી બની ગયા પછી હવે આડો ફાટે તો શું કરી લેવું? આપણે તમે ભાઈ ધનખડજીને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ, શું થયું? એ પછી ભળી ગયા વિપક્ષમાં ને એવો ડખો છે કાઢવા પડ્યા. અને હું કામ કાઢ્યા એ ના પાડવી પડી ને હજી તમે છુપા છુપી તમે જુઓ અહીંયા છે છતાં દેશવટો હોય એવું છે, ક્યાંય દેખાતા નથી. આવું સાંભળ્યું? ઉપરાષ્ટ્રપતિ જેવી વ્યક્તિ તમે વિચાર કરો ક્યાં છે એ ખબર નથી, કેમ છે એ ખબર નથી, શું કામ નીકળી જાય ખબર નથી. એટલે એવી સ્થિતિ, આ બધા રાજના રાજો, રાજ એટલે રહસ્યો, આ રાજના રાજ છે. એટલે એવી સ્થિતિનું હવે ગુજરાતમાં નિર્માણ થયું છે કે મુખ્યમંત્રીની આમ જરૂર નથી. કારણ કે એવું રાજ્ય છે જ્યાં પૈસો જ પૈસો છે, કાળા ધોળા કરો કે સીધી રીતે કરો તો. હવે એમાં કોઈક એવો માણસ હોવો છે ને, એક તો બગાવત ન કરે, કારણ કે તો વળી બધું સત્યાનાશ થઈ જાય. એટલે અત્યારે જે પેલા જેવો માપદંડ છે એ માપદંડ નથી. એટલે કયાગ્રો માણસ રાખે, કયાગ્રા. આ ભૂપેન્દ્રભાઈ છે, બીજું શું છે, એને કઈ પણ નવો શર્ટ લેવો તે ભાઈ પૂછીએ નરેન્દ્રભાઈ મોદીને કે વાંધો નહીં ને આ કાળો શર્ટ લઉં તો હાલશે ને, એમ કહો ઇન્સર્ટ ન કરું તો હાલશે ને, એના જેવું છે. બધું પૂછીને કરે, પોતીકી બગાવત ન કરે. એટલે અત્યારે માપદંડ થોડા બદલાઈ ગયા છે સર. જી સાહેબ, હમણાં
જે નવા મહાનગરપાલિકાઓ થઈ, 9 નવી મહાનગરપાલિકાઓ થઈ અને 17 નવા તાલુકા બન્યા, એ પાછળ એક બહુ જ વિચક્ષણ દ્રષ્ટિ જેની હોય તેની કામ કરી ગઈ હોય એવું મને વ્યક્તિગત રીતે લાગે છે. આપનો મત જુદો હોઈ શકે છે. આમ થવાને કારણે લગભગ ધારાસભાની 137 સીટ ઉપર અર્બન વોટ કન્સોલિડેશન થયું છે. ત્યાર પછી ભાજપને જીતવા માટે પ્રશ્ન હોવો જોઈએ નહીં, કારણ કે ભાજપ અર્બન વોટર્સમાં તો આજે પણ હજુ એની શાખ અકબંધ નથી, ઘસાઈ છે, પણ તોય એની સરસાઈ છે. તો આ જે રીઓર્ગેનાઇઝેશન થયું ને હવે ડિલિમિટેશન પણ થશે, તો એના કારણે આ આખું મેનેજમેન્ટ જેણે કોઈએ કર્યું એની શું પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક હોય, પ્રોત્સાહજનક હોય, ફેવરેબલ હોય, શું માનવું છે આપનું? ના સર, એમાં એને વિકલ્પ શોધ્યો. અત્યારે આપે કીધું બરાબર છે, થોડીક શાખ અને ધાક ઘસાતી ગઈ તો હવે પાછું એનું ડેમેજ કંટ્રોલ તો કરવું ને. એટલે ડેમેજ કંટ્રોલ સ્વરૂપે આપે કીધું તેમ 17 નવા જિલ્લા બનાવ્યા અને 9 નગરપાલિકા મહાનગરપાલિકા બનાવી, જે ભૂતકાળમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગણાતી હતી, હવે એ અર્બનમાં ગણાઈ જશે. અને અર્બનમાં જે શહેરી મતદારો છે એ તો આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશેષ હશે. એક જુનાગઢ અપવાદરૂપ હતો, પણ હવે એ ભાજપમાં ભળી ગયું. નહીતર જ્યાં કોંગ્રેસની હજી સરકાર આવતી, અમરેલી પર જિલ્લો એવો હતો ત્યાં કોંગ્રેસની સીટ વધારે આવતી, વિધાનસભામાં ગણો યા તો બીજી રીતે ગણો. તો ભારતીય જનતા પાર્ટીના તથા જે ચાણક્યો હોઈ શકે એમને મોટા ભાગે આ અમિત શાહની જ દાવ હોઈ શકે એવું મને સૂત્રોએ કીધું કે એને બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો. હવે તો આપની જાણ ખાતર વ્યાસર વાત નીકળી છે તો કહી દઉં, ગુજરાતની હવે પછીની જે કઈ રાજનીતિમાં ચહલ પહલ થાય છે એનું એપી સેન્ટર અમિતભાઈ શાહ છે. મોદી સાહેબ નો યુગ જે છે અત્યારે છે મધ્યા સૂર્યાસ્ત જેવું, એમાં કોઈ શંકા નથી. પણ સૂર્યાસ્ત જેવું એટલે કે હવે આ છેલ્લી ટર્મ હોવાનું ઘણા સમયથી આપણે હા કહીએ છીએ. આપણે જનતા નથી જી, પણ અત્યારે ચરમસીમાએ છે અને હવે એનો ગોલ જુદો છે મોદી સાહેબનો. હવે એને ગુજરાત ને મહારાષ્ટ્ર ફરવાનું કે દેશ, હવે એ વિશ્વ નેતા બનીને પછી તમે જાણો છો ગુડ બાય કરી શકે ભવિષ્યમાં. પણ અમિત શાહ જે છે હવે સત્તાના કેન્દ્રમાં છે, એપી સેન્ટર, અને ગુજરાત જેવું જે રાજ્ય છે જે કુબેરના ભંડાર જેવું છે, એને કોઈ હિસાબે એની પકડ બહાર જવા દેવા માંગતા નથી. એટલે આ 17 નવા તાલુકા, 9 નવી મહાનગરપાલિકા વગેરેનું જે એક્સપાન્શન કરવામાં આવ્યું એ અર્બન વોટર્સને આકર્ષવા માટે. અને હજી એનાથી આગળ એક વાત કરું કે હવે બીજો દાવ જે ખેલવામાં આવી રહ્યો છે ક્રમશઃ, ઈ જો દાવ બરાબર પડવાનો જ છે, આમ તો પડશે તો વિપક્ષને પાછું કાંઈ હાથમાં રહેશે નહીં. ઈ દાવ છે સહકારી ક્ષેત્રનું વિસ્તરણ. એને કીધું, અમિતભાઈ શાહે કીધું કે એક પણ ગામ સહકારી મંડળી વગર ને સખી મંડળો વગર રહેવા દેવા નથી. ગ્રામીણ કક્ષાએ જે હસ્તકલા કારીગીરી જે લોકો કરે, કુંભાર છે કે કોઈ મોતીના ફલાણા પોરવે છે કે કોઈ રમકડા બનાવે છે કે ટૂંકમાં હાવ ઘર ઘરાવ જે ધંધો કરે છે, પરંપરાગત વ્યવસાય, એના પણ સખી મંડળો બનાવો, એને પણ લોન ઇત્યાદિ વગેરે આપવાની વાત કરો વગેરે વગેરે. હવે લોન મળતી હોય ત્યારે મળશે, એનો ઉદ્ધાર થવો હોય ત્યારે થાય, પણ એની ઉપર એક આવરણ ચોક્કસ લાગી જાય કે એ ભારતીય જનતા પાર્ટીમાં છે, એ તો ગેરંટી. હવે કોઈ ગામ એને કીધું સહકારી મંડળી વગર રાખવાનું નથી થતું. હવે આપણે બધા જ જાણીએ છીએ. પછી જિલ્લા સહકારી જે કઈ કેન્દ્ર આવે એમાં ગ્રામીણ કક્ષાની સહકારી મંડળીઓના મતદારો હોય. ટૂંકમાં તળિયાથી નળિયા સુધી એવું એક સુદૃઢ નેટવર્ક તૈયાર થવાનું કે ભારતીય જનતા પાર્ટીની સામે 1000 ગોપાલ ઇટાલિયનની વિકલ્પ શોધવામાં આવે તો પણ આને કોઈ કરતા કોઈ હટાવી શકે નહીં. એ એવી વાત છે સાહેબ. સામેની ફૂટપાથ ઉપર એક રેસ્ટોરાં હોય જે 50 રૂપિયા જમાડે છે, અને આ બાજુ રોડ ને કાંઠે હું ઉભો, મારા ખીચામાં 100 રૂપિયા છે, 100 રૂપિયા છે, ઓલા 50માં જમાડે છે. એટલે જમવાનું તો કન્ફર્મ છે. વિરોધ પક્ષ ભલે ત્યાં ફૂટપાથ ઉપર જગદીશ મહેતા હાય હાય કે ભાજપ હાય હાય કે કોંગ્રેસ હાય હાય કર્યા કરે, એ હાય હાય ની જગ્યાએ છે. છપાય ખરું કે ભાઈ વિરોધ થયો, હાય હાય કર્યું, પણ જમવાનું તો નિશ્ચિત છે ને, કારણ કે 50માં જમાડે, મારી પાસે 100 રૂપિયા છે, એ તો કન્ફર્મ છે. એટલે વોટર્સની દ્રષ્ટિએ આ લોકો મેનેજમેન્ટ એવું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. અર્બન વોટર્સને પણ આપે કીધું તેમ એક્સપાન્શન કરી તાલુકા અને મહાનગરપાલિકા, એ તો એ અંકે કરી લીધું.
ગામડા ગામમાં એને ખબર છે આપણી પેઠ નથી અથવા તો સરકતી જાય છે, તો એ સહકારી ક્ષેત્રના માધ્યમ થકી, એટલે તો જયેશભાઈ મીંડા રૂપાળા લાગવા એને. એટલે એ રીતે એમાં સહકારી ક્ષેત્રનું એક્સપાન્શન કરી સાહેબ, અને ગ્રામીણ કક્ષાએ એટલી મજબૂત વોટ બેંક તૈયાર કરવાના કે જો એનો દાવ બરાબર ચાલ્યો, આંતરિક વિખવાદ ન થયો, અને જો દાવ બરાબર ચાલ્યો સાહેબ, તો જેટલા 30 વર્ષ આપણે કાઢ્યા છે, આગામી 2-5 ટર્મ સુધી હજી આ લોકોને કઈ પ્રોબ્લેમ થાય નહીં, એવી એની રણનીતિ છે, એમ કહું છું. જી સર. જી, વાત આપની ઘણી સમજવા જેવી છે, અને આવનાર સમયમાં પણ આ જ રીતે ચાલશે તો કદાચ આપ કહો છો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. પણ સાહેબ, મને પ્રશ્ન એ થાય છે કે હવે પછીનો સમય, નરેન્દ્રભાઈ કેન્દ્રમાં ન હોય અને અમિતભાઈ કેન્દ્રમાં વડાપ્રધાન બનવાનું પસંદ કરે કે રાજ્યના મુખ્યમંત્રી બનવાનું પસંદ કરે? સર, મુખ્યમંત્રી બનવાનું તો પસંદ ન કરે, પણ એટલું કહું કે એવું મંત્રાલય પોતાની પાસે રાખે જેમ અત્યારે ગૃહમંત્રી જ છે, અને ભગવાન કરે દરેકને લાંબુ દીર્ઘાયુ પણ આપે અને શાસન કરવા માટે તેને સક્ષમ હા, બનાવે. આપણી શુભકામનાઓ છે, એમાં તો આપણે કઈ વાંધો છે જ નહીં. પણ નરેન્દ્ર મોદી ધારો કે એનું એચિવ એને જે આપવું હતું એ ઘણું બધું આપી ચુક્યા છે. એની આલોચના જુદી રીતે ભલે કરવી હોય, પણ એક તો છે એની ઉપલબ્ધિ કે અત્યારે આપણે જાણીએ છીએ આખો એનો એક યુગ તરીકે તમારે એને જેમ ગાંધી યુગ છે એવી રીતના એક યુગ મોદી યુગે કરવો તો પડે. હવે એ માની લો કે રિટાયરમેન્ટ લે કોઈ પણ હિસાબે, તો સ્વાભાવિક જ સત્તાના કેન્દ્રમાં અમિત શાહ રહેવાના, અને હવે એ મુખ્યમંત્રી ન બને પણ એ રમકડા મૂકી દે. કારણ કે અત્યારે પણ તમે જુઓ, આપણે છે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પણ છે એ કોણ છે એ બધા જાણે છે, ઉપરથી બધું થાય છે, છાસ વારે દિલ્હી જવું પડે છે, પૂછવું પડે છે. એવી રીતે એ રમકડા પોતાના ગોઠવી દે, અને જે કઠપુતળીનો ખેલ હોય ને આવી રીતના એમ એ રમાડ્યા કરે. કારણ કે ગુજરાત ઠીક જ છે કે એનું પોતાનું માદરે વતન છે, હોમ સ્ટેટ છે, ને પૈસાદાર છે, ને ફલાણું છે, પણ ગુજરાત કમસે કમ એક સ્ટેટ છે. જ્યારે કેન્દ્રમાં હોય તો એની પાસે તમામ સ્ટેટના રણીધણી થવાની સંભાવના હોય. એટલે અમિત શાહ ક્યારેય હવે ગુજરાતના મુખ્યમંત્રી, ઘણી વખત આવી ગયું છાપામાં કે હવે મુખ્યમંત્રી તરીકે ખુદ ગબ્બર, એવું ઘણા લોકોએ લખ્યું, ખુદ ગબ્બર, હવે આ બધાથી હાલ એમ નથી, અમિત શાહ આવે. પણ હું એમ માનું છું કે એવું કદાચ સંભવ ન બને. કારણ એવું છે કે કોઈ ડીવાયએસપી હોય કે ડીઆઈજી હોય, એ એમ ન કે હવે આ ફલાણા પોલીસ કમિશનર તરીકે હું કામ કરું એની કાયદો વ્યવસ્થા સુધારવા, એ પોતે એટલે નીચા ન થાય. પણ એના રમકડા જેવા માણસો ગોઠવી દે કે જે અમિત શાહને પૂછીને જ પાણી પીવે. કારણ કે અમિત શાહ પણ નેક્સ્ટ ટુ પીએમ તરીકેની જે કેટલાક લોકોની ચર્ચાઓ છે એમાં અમિત શાહનું નામ પણ છે. આપણે બધા જાણીએ છીએ અત્યારે સુપર પાવર 2 જ લોકો છે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી. એટલે એ ગુજરાતના સીએમ બનવાની કોશિશ ન કરે, એના પોતાના માણસોને સીએમ તરીકે મુકાવડાવે, જેથી કરીને. અને બીજું, અમિત શાહ જો સત્તા ઉપર હોય તો કોઈ એને ઓવરટેક કરે એમ નથી. તો સત્તા ઉપર ન હોય તો બગાવતથી માંડીને ગદ્દારી સુધીની કે બેવફાઈ સુધીની વાત આવે, પણ ઈ પણ ત્યાં ફેણ માંડીને બેઠા છે તો કોણ એને ઓવરટેક કરે? મરી જવું ના છે. કરે. એટલે ઈ એવું કરશે, ત્યાં પણ રહેશે, અને અહીંયા એની સરકાર પણ જળવાય, અહીંયા એના પોતાના માણસ થકી ચલાવે. જી સર. સાહેબ, ગુજરાતના 3 સિનિયર નેતાઓ કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર છે. પુરુષોત્તમભાઈ રૂપાલા છે, આપણા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે, અને ચંદ્રકાંતભાઈ પાટીલ છે. આ 3માંથી કોઈને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોકલાય એવી શક્યતાઓ આપ જુઓ છો? મનસુખભાઈ નું નામ આવતું હતું સાહેબ, અત્યારે ચર્ચામાં છે. પરસોત્તમ રૂપાલાનું તો નો ડાઉટ, ભલે ઓલી બીત ગઈ સો બાત ગઈ જેવું છે, ક્ષત્રિય સમાજનો વિરોધ વાળી વાત, પણ થોડુંક એને મૂકે તો વળી પાછું ખોતરીને તાજા જેવું થાય એવી સંભાવના છે. નહીતર બહુ સારા ઓરેટર છે. આ એક કિસ્સો જો ન બન્યો હોત જે એનાથી ભૂલથી બોલાઈ ગયું ક્ષત્રિય સમાજનો, તો ઈ જ હતા એમ કહો તો ચાલે. અને ઈ આવ્યા હોત તો ઈ એનો પણ એક યુગ શરૂ થયો હોત, જેમ આપણે નરેન્દ્ર મોદીનું કહીએ છીએ એમ. કારણ કે આટલા બેબાક ને આટલું સુંદર વાક છટા ધરાવનારો કોઈ વ્યક્તિ નથી ભારતીય જનતા પાર્ટી પાસે. પણ હવે ઈ એક મેં કીધું તેમ ક્ષત્રિય સમાજ વાળો કિસ્સો થયો એટલે કદાચ એને મૂકે તો બહુ થોડી કોન્ટ્રોવર્સી થાય. એક વાત. બીજી વાત, આપે જે કીધું તેમ કે ભાઈ મનસુખ માંડવિયા અને સીઆર પાટીલ સાહેબ તો અહીંયા હતા જ. એને પ્રમુખ તરીકે જેટલું શાસનકાળ ચલાવ્યું છે, એને જો સીએમ બનાવે તો કાયદેસર ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી બળવો થાય ને 2 ભાગ પડી જાય સાહેબ.
સી.આર. પાટીલ થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એટલો મોટો ઉહાપો છે. આ બોલતા એટલા માટે નથી કારણ કે ઈ પણ ફેણ માંડીને બેઠા છે, અત્યારે સત્તા ઉપર છે. આગળ નીકળી જાય તો ચૂથી નાખે લોકો, એટલી હદે એની પર રોષ છે. શું કામ? જે ખરેખર ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો છે એનો તો અહીંયા એકડો કાઢ નાખ્યો. અને જેણે કોઈ દિવસ સંઘર્ષ નામની ચીજ જોઈ નથી, નકરી મલાઈ ખાધી છે, એ અત્યારે બધા શીર્ષ સ્થાને છે. અને ભવિષ્ય પણ એનું ઉજળું હોવાનું મનાઈ રહ્યું છે. ને સી.આર. પાટીલનું વલણ જે છે સાહેબ, એને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ભલે ફતેહ અપાવડાવી, પણ એનું જે વલણ છે, વર્તન જે છે, એ કોઈ કાળે વડીલને છાજે એમ નથી. એ તો પોલીસ કોન્સ્ટેબલની જેમ જ વર્તે છે. ગમે એને દંડાવાળી કરી લે છે, ગમે એને એ લોકો. હા, એટલે ઈ પ્રોબ્લેમ છે સાહેબ. એટલે એની સંભાવના નથી. મનસુખ માંડવિયાની જે છે એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી બેની ગુડબુકમાં છે. થોડુંક શાલીન વ્યક્તિત્વ છે. એ આમ બગાવત કરે એવું ભૂપેન્દ્રભાઈની ઝેરોક્સ કોપી છે. આવે તો એની કદાચ સંભાવના થાય કે ઈ આવે તો નડે નહીં ટૂંકમાં, અને પાટીદારો હચવાઈ જાય ને આવું બધું ઘણા બધા સમીકરણો એમાં ફિટ તો બેસે છે. તો એની સંભાવના જરાક વિશેષ છે સાહેબ. જી સાહેબ, મારો એક સીધો પ્રશ્ન છે. ગુજરાતના રાજકારણનો ઇતિહાસ આપણે જોઈએ તો 4 પાટીદાર મુખ્યમંત્રીઓ થયા: ચિમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ, કેશુભાઈ પટેલ ને આનંદીબેન પટેલ. આમાંના એક પણ મુખ્યમંત્રીએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. પાટીદાર મુખ્યમંત્રી એક નથી એવો 4 માંથી કે જેણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હોય 5 વર્ષનો. તો વળી પાછો આ જ પ્રશ્ન, અને પાટીદાર મુખ્યમંત્રી, અને વળી પાછો કાર્યકાળ પૂરો ન થાય, એવું બને ખરું? જુઓ સર, ઈ ડોક્યુમેન્ટરી વાત બરાબર સાચી છે. જનતાને આમ જુઓ તો કોઈની હારે કઈ લેવા દેવા નથી. જનતાને તો એના કામ, જો શંકરસિંહ વાઘેલા, તમે જુઓ અત્યાર સુધીના જેટલા મુખ્યમંત્રી છે બધા કીધું ટનાટન, બાકી ઈ કામકાજ રેડી, હું જેટલું કામ હતું ફટાફટ મને નિર્ણય કરવા. એ પછી ભલે અત્યારે મોર પીછા વગરનો છે, પણ એના શાસનકાળ તો લોકો યાદ કરે છે. તો લોકોને કામથી મતલબ છે સાહેબ. આ જે આપે જે કીધું કાર્યકાળ પૂરો કરવાનો, એનાથી જનતાને શું ફેર પડે? વિજયભાઈ રૂપાણીને ક્યાં કોઈ એવડી મોટી વોટ બેંક હતી? જૈન કોમ્યુનિટીમાંથી આવતા હતા, આવ્યા તો પ્રજાને શું ફેર પડ્યો? કઈ નહીં. અને એને રાજકોટને જેટલું મળ્યું એ વિજયભાઈના શાસનમાં મળ્યું એટલું કોઈના કેશુભાઈના શાસનમાં નથી મળ્યું. બોલો. તો લોકો આજે એને, ભલે આપણે અકસ્માતે એને ગુમાવી દીધા એ જુદી વાત છે, પણ લોકો એના હૃદયમાં એ અમર છે. એને ઘણા બધા કામ કર્યા છે વિજયભાઈ. એટલે હવે જે વ્યાસર વોટર્સ જે છે ને, એક તો પેલા જાગ ઉઠા ઇન્સાન જેવી વાત છે. હવે કોઈ માણસને 3 શબ્દ ગમતા જ નથી. એની ઉપર પ્રતિબંધ જેમ કે તો હાલે. હવે, પછી અને કાલ, આ 3 શબ્દ છે ને કોઈને ગમતા જ નથી સાહેબ. હવે તમને ઓન ધ સ્પોટ તાત્કાલિક તમે શું કરી શકો એમ છો, અત્યારે શું ડિલિવરી કરી શકો એમ છો, એવા લોકોની જરૂર છે. એટલે આપે જે કીધું કાર્યકાળ પૂરો ન થયો, હવે દરેક વખતે અલગ અલગ પ્રકારના સમીકરણો હતા, એટલે પૂરો ન થયો. એ જુદી ઘટના છે. એ એક ઇતિહાસ અથવા તો એનું એક પ્રકરણ ચોક્કસ હોય, પણ એમાં પ્રજાનો કોઈ રોલ નથી. એ પોતપોતિકા ઝઘડામાં, પોતપોતિકા સમીકરણોમાં તૂટા ફૂટા એમાં ડકે ચડી ગયા. જનતાએ એને તો હવે એવા માણસની જરૂર છે સાહેબ. આ ગોપાલ ઇટાલિયા ક્યાં મુખ્યમંત્રી છે અને ધારાસભ્ય છે તો ક્યાં શાસક પક્ષનો છે? એનાથી કાંઈ થાય એમ નથી. એક ક્યાંય રોડે પાસ કરાવવો હોય તો સરકાર ધારે તો કરે, ને તો ન પણ કરે. પણ લોકો ઓળગો છે. શું કામ? એને ખબર છે કે એક તો આ ઝુંઝારું માણસ લડે છે, બીજું એનામાં એ કુનેહ છે કે બાબુઓ પાસેથી કેમ કામ લેવું. જો આ સૌથી મહત્વપૂર્ણ પોઈન્ટ કહું સર, અત્યારે જેટલા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટી, પેલા તો એને ટપ્પો નથી પડતો. ઈ પોતે પાછા અધિકારી સાહેબ કહીને તો જાય, એ સાહેબ આપણે આ ફલાણું કઈક કરી દો ભાઈ સાહેબ, અમારા લોકો બહુ કે છે. પણ ઈ કોઈ દિવસ તર્કબદ્ધ વાત નથી કરી શકતા કે ભાઈ મારી પાસે આ રહ્યા ડોક્યુમેન્ટ, આ આટલી મંજૂર થયેલી વાત છે, એમાં આટલા રૂપિયા નીકળ્યા છે, આટલા ગ્રાન્ટ છે, આટલું ફલાણું છે, આટલા સમયમાં પૂરું કરવાની વાત છે, તમે કેમ ન કરો? નહીં કરો તો આ ફરિયાદનો ફલાણું છે, મુખ્યમંત્રીને કહીને હાહાકાર મચાવો. કોઈ પાસે એવું કહેવત નથી. એ ખોળો પાથરે, એ સાહેબ અમારે કઈક રોડ કરી દો ને, રસ્તા કરી દો ને, મૂળ ટપ્પો નથી પડતો. ત્યારે ગોપાલ ઇટાલિયામાં એવું છે, એ મંત્રીની પાસે જાય ને સાહેબ, તો જેમ શિક્ષક છે એ છાત્રની કસોટી કરે ને એમ કસોટી કરે. 10 પ્રશ્ન પૂછે, ઓલાને પરસેવો વળી જાય. એટલે લોકોને લાગે છે કે ભલે આ વિરોધ પક્ષનો ધારાસભ્ય છે, તેનો આશાસ્પદ તો છે, એટલે એમ કે ભાઈ આને આપણે એવા લોકોને જ હવે પસંદ કરશે. મેં જે ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ વાંચ્યું હવે પછીનું, પ્રકાશ વર્મોરાથી માંડીને મેં તમને કીધું કે ભાઈ અમરેલીના ભાઈ સુધીનું,
એ બધાની વાત શું છે, એમાં એવું જ વાત છે કે એનામાં કાંઈક છે. કૌશિક વેકરિયા કયો કે ભાઈ આપણા મહેશ કેસવાલા કયો, હા, આ બધા જે નવીન લોકોની હું જે વાત કરી રહ્યો છું સાહેબ, એ કાંઈક એવા છે કે ડિલિવરી કરી શકે એમ છે. તમે છુપાય નહીં, એનામાં ગટ્સ નથી એવું નહીં. મહેશ કસવાલા પણ એની જ આઈટમ છે, એના જેવી જ પ્રવૃત્તિ ધરાવનારા, ખબર પડે એને દુનિયાભરની. તો સાહેબ જે પાટીદારોએ કાર્યકાળ પૂરો કર્યો કે ન કર્યો એમાં જનતાને બિલકુલ રસ નથી. જેણે કામ કર્યું એને કેવું કર્યું એ જ મહત્વનું છે. એટલે હવે પછીના મુખ્યમંત્રી જે 2.5 વર્ષના આવવાના છે, માની લો કે મનસુખભાઈ આવે તો એ કાર્યકાળ પૂરો તો નહીં જ ગણાય, 2.5 વર્ષ જ થવાના, 5 વર્ષ તો થયા જ નહીં. એટલે એ વાત એમાં કદાચ લાગુ પડે, પણ એમાં 2-3 વસ્તુની ફેર પડે. શું કે એક તો સરકારના કયામાં રહીએ, બીજું એક પાટીદાર સમૂહ છે એને આકર્ષી શકે, ત્રીજું કોઈથી બગાવત ન કરે, અને ચોથું ચહેરો ફરી જાય એટલે લોકોમાં એક વાત થાય કે બીજ ગઈ સો બાદ ગઈ, ચાલો હવે પેલા નહોતી ભૂલી જવા, નવી ગલી નવો દાવ છે. તો બીજા બાકી બધા મેં તમને જે ચહેરા અત્યારે વાંચી બતાવ્યા સાહેબ, ઈ આવે તો એનો પોતીકો એક ઓરા છે, જેથી કરીને એના સમાજમાં થોડીક ઉર્જા આવી જાય અને આખું વાતાવરણ થોડુંક પલટે. જી સર. છેલ્લો પ્રશ્ન, આ પરિસ્થિતિમાં ગુજરાતનું મંત્રીમંડળનું પુનઃગઠન થવાનું છે તો નિશ્ચિત વાત છે. સવાલ ક્યારે થાય છે તે છે, દિવાળી પહેલા થાય, દિવાળી પછી થાય. એમાં બિહારની ચૂંટણીનું એને આ તરફે કે આ તરફે વહેલું કરવામાં કે મોડું કરવામાં શું ફાળો ગણો છો આપ? ના સર, ઈ બૌદ્ધિકોનો વિષય હોઈ શકે અથવા રણનીતિજ્ઞો જે છે પોલિટિશિયન એનો હોઈ શકે. અહીંયા કોઈ કથા કોઈને સાહેબ, તમે હું જ્યાં રહું છું ગામડા ગામથી માંડીને મેટ્રોપોલિટન સિટીમાં કોઈને કાંઈ લેવા કે દેવા અહીંયા તો એટલે એના સમાચારને એટલું પ્રાધાન્ય આપણે બૌદ્ધિકો આપે એ જુદી વાત છે, પણ સોરી સાહેબ કોઈને મતલબ નથી. બિહારમાં જે થવું હોય તે થાય. અહીંયા આને એને કાંઈ કન્સર્ન નથી. અહીંની સમસ્યા જુદી છે, અહીંની આકાંક્ષા જુદી છે, અહીંના પ્રશ્નો જુદા છે, નિરાકરણ કરે એવી સંભાવનાઓ જુદી છે. બિહારમાં આખી વાત જુદી છે. ઈ નેશનલ લેવલની વાતો છે કે નીતિશ કુમારને હરાવી દો તો ભારતીય જનતા પાર્ટીના હિન્દી બેલ્ટમાં પણ હાંડ થઈ જાય, જે અત્યાર સુધી નબળાઈ છે તે. હવે ઈ પણ એને પ્રજાને કઈ સાહેબ હું નથી, એને કોઈ લેવા દેવા નથી. હવે અહીંયા તો એટલી વાત સાહેબ 100% ગુજરાતમાં છે કે ભાઈ સાહેબ તમારી પાસે બાકી બધી સંભાવનાઓ છે, દુનિયાભરની પ્રચંડ બહુમતી છે, વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં. ભલે ગોપાલ ઇટાલિયા છે તો ગોપાલ ઇટાલિયા જીતે વધીને, એ 5-15 બેઠકમાં કદાચ ફેર પાડી શકે, પણ એવું તો નથી કે ભારતીય જનતા પાર્ટી હાવ હારી જવા. જો એ સુધારા આપણે જેમ અત્યારે વાત કરીએ છીએ એવા સુધારા દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી કરી લે સાહેબ, તો એને કોઈ ચિંતા રહેતી નથી. બિહાર કે બીજે ક્યાંય પણ, એમ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, એનો ઓરા ઘટી ગયો તો 71 બેઠક જીતનારી આવી ગઈ હતી, કેટલા ઓછી થઈ ગઈ 20-30 બેઠકમાં. અહીંયા એની ચર્ચા થઈ તો એની બીજી લાંબી અસર નથી થતી. બિહાર નહીં, સૌથી ખરેખર વ્યાસ સાહેબ એક પ્રશ્ન ખરેખર જે મૂંઝવનારો, અથવા તો આપણે ભવિષ્યમાં એક ડિબેટ કરીશું, આપને અનુકૂળ આપની અનુમતિ હોય તો હા, બિલકુલ. કોંગ્રેસ તમે વિચાર તો કરો સાહેબ, કોંગ્રેસ શું કામ સકોડાઈ રહી છે? કોંગ્રેસે એનું વિપક્ષીપણું પણ શું કામ ગુમાવવા માંડી છે? મેં પણ એ આખી પ્રક્રિયાને 2-1 વર્ષથી નજદીકથી જોઈ છે, અને આપ જાણો છો તેમ ચર્ચા જ્યારે એકેડેમિક ચાલતી હોય ત્યારે મને કોઈ રાજકીય રંગ લાગતો નથી. બિલકુલ સર, બિલકુલ. આપણે ચોક્કસ એની ચર્ચા કરીશું. એ મુદ્દો ચર્ચાનો હોવો પણ જોઈએ કે આટલી જૂની પાર્ટી, ગુજરાત પર આટલો લાંબો સમય એને રાજ કર્યું, એની પાસે પણ દિગ્ગજ નેતાઓ હતા, સંગઠનનું માળખું પણ ગજબનું હતું, અને આમ છતાં આજે એમ પડ્યો હોય એ સ્થિતિમાં એ પાર્ટી કેમ ધકેલાઈ ગઈ છે? એ આપનો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. છેલ્લે સાહેબ 3 નામ આપના તરફથી એવા જેની મહત્તમ સંભાવનાઓ છે ગુજરાતના મુખ્યમંત્રી બનવાની, એવા કયા ગણો છો? હવે પેલું તમે હસી ન પડો તો કહું હર્ષ સંઘવી. ના, આમાં સાહેબ આમાં એવું છે, પોલિટિક્સ ઇઝ એ ગેમ ઓફ અનફોર્સિન પોસિબિલિટીઝ. રાજનીતિમાં સાહેબ જે કલ્પ્યું ના હોય એવી શક્યતાઓ ઉભી કરી શકવાની ક્ષમતા વાળું ક્ષેત્ર 2 જ છે, એક ક્રિકેટ અને એક રાજનીતિ. એટલે મને હર્ષ સંઘવીના નામ સામે કોઈ આશ્ચર્ય નહીં થાય કાલે ઉઠીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી બને. પણ મારા મત પ્રમાણે એને હું પ્રોબેબિલિટી ઓછી ગણું છું, પણ કોઈ પણ બની શકે. એટલે હું નહીં જ બને
એવું ગઈ વગાડીને કહેવા માંગતો હા, નથી. એટલે બીજું હશે એટલા માટે હું બીજું મેં કીધું. એક તો ઈ પેલી વાત તો ઈ કે જનતામાં એવું છે કે એનું કોઈ કાર્યક્રમ એવું નથી, ખાલી ગુડબુકમાં છે એટલે જ એમ કહું છું. પણ ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક શીર્ષ નેતૃત્વ લોકોની સાથે આપણે વાતચીત થાય છે એમાં થોડુંક ગંભીરતાથી લોકો વિચારે છે કે સંભવ છે કે હર્ષ, એટલા માટે એક તો ઈ જૈન કોમ્યુનિટી આવે છે એટલે કાસ્ટિઝમ વાળી વાત છે ને એ ડખો મટી હા, જાય. એ જતી રહે, આમાં આખી જતી રહે. બસ એટલા માટે, બીજું કઈ નથી. અને બાકી એનું જે એ તો મીડિયા ફ્રેન્ડલી છે અને ગુડબુકમાં છે એટલે સ્વાભાવિક જ છે. અત્યારે પણ તમે જુઓ, મુખ્યમંત્રી ભલે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, પણ જેટલો રૂતબો હર્ષ સંઘવીનો છે એવો કોઈનો નથી. એટલે એક સંભાવના કહું છું, એક એની, બીજી મનસુખભાઈ માંડવિયાની, અને ત્રીજી આપને કહું કે જેટલા મેં તમને નામ કીધા એમાં ત્રીજામાં કોઈ કરતા કોઈ મુખ્યમંત્રીને લાયકની વાત નથી. આ બે જ નામ અત્યારે, મનસુખભાઈ માંડવિયા અથવા તો આ ભાઈને પ્રમોશન આપે તો એને, ભાઈ હર્ષ સંઘવીને. ત્રીજી કોઈ વાત તો સાહેબ એવી છે નહીં, કારણ કે બીજામાં કાસ્ટિઝમનો ડખો થાય. એમ તો ઘણી વખત આપણે માનીએ છીએ. નહીં, એક વાત એટલે મારી મારે પાસે એ જ આપને પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી ના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. પટેલ મુખ્યમંત્રી છે એને બદલવાના છે. એટલે મુખ્યમંત્રી પણ પટેલ ના હોય અને પ્રમુખ પણ પટેલ ના હોય, તો પાટીદાર મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટી તરફેણમાં થાય કે ના થાય, પહેલો પ્રશ્ન. અને બીજો, જો આમ આદમી પાર્ટી જોર પકડે તો એ વોટ કોના કાપે, કોંગ્રેસના કે ભાજપના? પહેલા પ્રશ્નનો જવાબ એ છે સાહેબ કે આપે કીધું આમ આદમી તરફ પાટીદારો હોયા જાય, તો જયેશ રાદડિયા, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, આ બધાને લાવવાની, જે પ્રધાનમંડળમાં સમાવેશ કરવાની જે વાતો ચાલી રહી છે એ એમ સૂચવે છે કે એ ડેમેજ કંટ્રોલ કરી શકે, મુખ્યમંત્રી હોય કે ન. કારણ કે મુખ્યમંત્રી, મેં કીધું તેમ, થાય એવું છે, તમે પાટીદારને મુખ્યમંત્રી બનાવો એટલે એમાં જે પાછા લાયક 10 હોય એમાંથી 9 પેલા તો ઈ નારાજ થાય. બીજી કોમ્યુનિટીને એમ લાગે કે ભાઈ બીજાનો વારો જ નથી આવવા દેતા. એક વાત વ્યાસર એવી પણ છે, દાખલા તરીકે કહું છું હો, કે એક મહિલાને બનાવે, ધારો કે રીવાબા જાડેજા, હાલો ની, હવે એની મજા તમને કહું. બીજું શું કામ થઈ શકે એમ આજે ચાલે છે ચર્ચા, એ કહું. હવે એક તો પોતે સેલિબ્રિટીઝ છે, એને કઈ જોતું, આ ભૂપેન્દ્રભાઈ જેવું છે. રીવાબાએ તો કઈ દાવો કર્યો નથી, એ તો પ્રધાનમંડળમાં રહેવાનો દાવો નથી કરતા, એ તો ના, એને ધારાસભ્ય કઈ થઈ ગયો, જોઈતું નથી. કઈ લેવા દેવા નથી. તો એવી વ્યક્તિમાં હું મજા છે એ તમને કહું. એક તો એ બગાવત ન કરે, બીજું શિક્ષિત છે, સેલિબ્રિટીઝ છે, વળી ધારાસભ્ય છે, મહિલા છે, અને દરબાર કોમ્યુનિટીમાંથી આવે છે, છતાંય પાછા દરબાર જેવું થાય એમ નથી. તો એવી વ્યક્તિ ધારો કે મૂકે, તો જેમ અબ્દુલ કલામને લઈ આવીને હાહાકાર મચાવ્યો હતો અટલ બિહારી વાજપેયી સરકારે, કે લોકો એમ માનતા હતા કે ભારતીય જનતા પાર્ટી એટલે મુસ્લિમ વિરોધી અથવા તો હિન્દુ તરફી, તો એને અબ્દુલ કલામને ઉતાર્યા હતા. આખી દુનિયા હાહાકાર મચી ગઈ, ગજબ કહેવાય. કારણ કે એને કોઈ દિવસ મુસ્લિમ જેવું તો આપણે માન્યા જ નથી, તો ભગવાન જેવા છે આપણા માટે પણ અબ્દુલ કલામ. એટલે એને કહેવાય ટ્રમ્પ કાર્ડ, સરપ્રાઇઝલી. તો આમાં અત્યારે એવી સંભાવના છે, એમ હું કહું છું, કે રીવાબા જાડેજા જેવા, ધારો કે દાખલા તરીકે કહું છું, અથવા તો સંગીતાબેન પાટીલ, જે બીજું નામ પણ છે, પણ એના કરતા હું તો એમ કહું, પાટીલ શબ્દ આવે ને વળી પાછો ડખો થાય એમ છે. પણ રીવાબા જાડેજા જે છે, હવે હવે અત્યારે હું વાત કરું છું, બહુ જ જેને કહેવાય ને, અત્યારે લોકો હસી કાઢે કદાચ એવું બને, પણ એ સમીકરણમાં કેવું ફિટ બેસે એ કહું. નહીં, પાટીદાર, સંભાવનાઓ સાહેબ કોઈ પણ ઉપસી હા, શકે. કારણ કે ભલામણ. ક્રિકેટમાં જેમ છેલ્લો બોલ ના નખાય ત્યાં સુધી એનું પરિણામ નક્કી નથી થતું, એમ હા, અહીંયા તમે, પણ જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં નિમાય ત્યાં સુધી સંભાવનાઓ તો ચર્ચાતી રહેવાની. હા, પણ આવું જો તમે હર્ષ સંઘવીની પણ કલ્પના કરી શકતા હો તો રીવાબા કાંઈ ખોટા નથી. હમ અને રીવાબામાં મેં આપને કીધું તેમ બાકીના તમામ સર્વગુણ સંપન્ન. એક વાત તો ઈ છે કે જે ક્ષત્રિય સમાજને પ્રોબ્લેમ છે, ધારો કે ભારતીય જનતા પાર્ટી જે પરસોત્તમ રૂપાલા વાળી થઈ, તો ઈ કેવડું મોટું ડેમેજ કંટ્રોલ થઈ જાય કે ભાઈ તમારી દીકરીને અમે મુખ્યમંત્રી બનાવી, નંબર 1. હવે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, વાત પૂરી. એટલે આખી વાત જે છે એ પલટી જાય. નંબર 2, ઈ બેન જે છે એ સ્વયં સક્ષમ છે, સદ્ધર છે, એની કોઈ આકાંક્ષા નથી, મહત્વાકાંક્ષા નથી, તો ઈ કોઈ બગાવત વાળી વાત ના આવે. બીજું, એટલા બધા કાબેલ, એટલે ઇન ધ સેન્સ એટલા બધા ચાણક્ય બુદ્ધિ ધરાવે છે એવું નથી. એને પણ સ્વાભાવિક છે, અમિત શાહ થી માંડીને બધાની પૂછતાછ કરીને જ આગળ વધવાનું રહે, એટલે એનો કંટ્રોલ પણ કેન્દ્રનો પણ આમાં રહે. અને આખી નવી જ વાત આવે, મહિલા છે એટલે મહિલા સશક્તિકરણની જે વાત કરી રહ્યા છે એ પણ આવે. હમણાં પંચાયતની ચૂંટણીમાં આવે છે, 27% અનામતની વાત આવે છે, તો આ લોકો એમ કે ને કે ભાઈ તમે તો આપતા એક તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત પણ આપ્યું છે, એ પણ છે. અને બીજું
જુઓ અમે તો મહિલાઓને ઓલા કે ને રમતે તત્ર દેવતા યત્ર નાર્યતિ પૂજ્યતે, આ જુઓ અમે તો રીવાબાને બનાવ્યા એટલે મહિલાને બનાવ્યા છે. તો આખે આખી ગેમ ચેન્જ થઈ જાય, ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થાય, ભારતીય જનતા પાર્ટીને કોઈ જોખમ ન રહે, પાટીદારોને પ્રધાનમંડળથી માંડીને સંગઠનમાં સમાવેશ કરીને શાંત કરી શકાય. તો બાકી તો કોઈ કઈ બોલે એમ જ નથી. એટલે આ એક સંભાવના છે સર. જી છેલ્લે સાહેબ ક્લોઝિંગ બેલ રિમાર્ક. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે પીટર્સ પ્રિન્સિપલ પ્રમાણે પ્રમોશન ઓફ નો કોમ્પિટન્સ મેળવી અને હવે ઢળતો સૂરજ થાય એ ઢોળાવ પર છે એવું માનો છો આપ? બિલકુલ છે સર, ભયંકર રીતે છે. પણ એક પ્લસ પોઈન્ટ એટલો છે, એની પાસે હજી સમય છે. ટૂંકમાં સાવ હજી છૂટી મૂકી દીધી હોય ને હાથમાંથી દોરી નીકળી ગઈ એવું નથી. એને દોરી ઢીલ મૂકી છે ને કોઈ પણ એનો પતંગ કાપી શકે એમ છે. જો એ પાછો દોરો વીંટી લે અને પતંગની ઉપર કાબુ મેળવી લે તો હજી એની પતંગ ઊંચી ચડે એમ છે. 2.5 વર્ષ કોઈ સામાન્ય સમયગાળો નથી. લાંબો સમયગાળો છે. અને બીજું કે ગ્રાસરૂટ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીનું મેકેનિઝમ તો છે જ, કાર્યકરો છે, સરકારી તંત્ર છે. સાહેબ વ્યાસ સર, એવી 2-5 વાતો છે, ધારો કે આપણે બોલીએ તો એ લોકો એમ મને પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજે, એટલે આપણે એવું કઈ બુદ્ધિશાળીમાં ખપાઈ નથી જવું, ભગવાન તમને સુખી રાખે. પણ 2-5 વાત એવી છે કે સાહેબ જો એને અમલમાં મૂકે ભારતીય જનતા પાર્ટી તો સાહેબ ગોપાલ ઇટાલિયા ભલે ગમે તેટલા મથે અને લોકોની વાત ગમે પણ વળી પાછો વળોટ વળી જાય. કારણ કે લોકો હંમેશા એવું માનતા હોય છે કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. ગોપાલ ઇટાલિયા બાબતમાં મારું અંગત મંતવ્ય એવું છે કે ગોપાલ ઇટાલિયાનો જે કંઈ સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ છે એ સૌરાષ્ટ્ર પૂરતું મર્યાદિત, થોડું સુરત ગણો. ગોપાલ ઇટાલિયા પાન ગુજરાત લીડરશિપ ન આપી શકે અને એની પાસે પક્ષ પણ નથી કે જેના સહારે આજે ભારતીય જનતા પાર્ટી ગમે તેને ભૂપેન્દ્રભાઈને મૂકે કે ભાઈ રૂપાણી સાહેબને મૂકે કે બીજા કોઈ મૂકે તો એ મુખ્યમંત્રીને ચલાવી શકવા માટેની ક્ષમતા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની છે. એ ક્ષમતા અત્યારે આમ આદમી પાર્ટી એની રીતે વિખરાઈ રહી છે. ત્યાં પંજાબમાં પણ કઈ કેજરીવાલ ને માનને કઈ બહુ સારા સંબંધો નથી. અહીંયા પણ કેટલીક બાબતોમાં મને લાગે છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે તે કેજરીવાલની સાથે ઘર્ષણ મોડું વહેલું ઊભું થાય તેવી પૂરી શક્યતા હું જોઈ રહ્યો છું. એટલે એ મારો જે પ્રશ્નનો જવાબ બાકી રહ્યો એ આવનાર ચૂંટણીમાં વિધાનસભાની આજથી 2-2.5 વર્ષ પછી જયારે આવે ત્યારે આમ આદમી પાર્ટી એ કોના મત કાપશે, ભાજપના કે કોંગ્રેસના? ભારતીય જનતા પાર્ટીના. હવે એમાં જો ને તો એક વચ્ચે જે બાકી છે, મેં આની પહેલા તમને જવાબ આપ્યો, તે 2.5 વર્ષ જે છે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંડળના ચહેરા, સંગઠનના ચહેરા અને નીતિગત ફેરફાર કરે સાહેબ તો એ કોંગ્રેસના કાપશે. કોણ? આમ આદમી પાર્ટી. શું કામ? કે જે લોકો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટમાં માનનારા લોકો કોંગ્રેસને મત આપવા માંગતા હોય એ એમ માને છે કે આપણે આમ આદમી પાર્ટીને દેવા જોઈએ. પણ જો અત્યારે સ્થિતિ છે એવી ગોપાલની સંમોહિત સ્થિતિ રહી તો ભાજપનું ધબો નમઃ, મત ભાજપના કપાશે. અત્યારે જેટલા નારાજગી છે એમ થાય કોંગ્રેસના છે એ નારાજ નથી, ભારતીય જનતા પાર્ટીના જ નારાજ લોકો છે જે અત્યારે ઓળઘોળ છે ગોપાલના ચહેરા ઉપર. પણ એક પ્રોબ્લેમ આપે જે કીધું તે જ બરાબર છે કે ઈ રાજ્યવ્યાપી નેતૃત્વ તરીકે ગોપાલ ઇટાલિયા ચાલે કે કેમ, ઈ એક અત્યારે તો સત્તામાં નથી એટલે જુદી વાત છે. કાલ સવારે એવી ભૂમિકામાં આવે તો એમાં ડખા થાય એમ છે, કારણ કે સત્તા બધાને ઘણું બધું કરાવડાવે. પણ સ્ટીલ અત્યારને આપણે ચર્ચા કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આવી નવી સ્થિતિ રહે તો પણ 2.5 વર્ષ છે સાહેબ. જગદીશભાઈ વિશ્વકર્મા આવી ચુક્યા છે અને એની પાસે 18 કે 13,000 કરોડ રૂપિયાની જે યોજના, જે વિશ્વકર્મા યોજના જે છે એ યોજના છે બુદ્ધિપૂર્વક લાગુ કરવાની, આ તે ભલે કાગળ ઉપરની વાતો છે પણ ભૂરકી છાંટી શકાય એમ છે. એટલે ના જોઈએ. મને લાગે છે પહેલો આપણો પ્રશ્ન છે દિવાળી સુધીમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એનો તો ઉકેલ આવી જશે. ત્યાર પછી આગે દેખા જાયગા. એટલે નહીં તો પછી આપણે ચર્ચા છે નહીં કરીશું.
એટલે મહેતા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. સવારમાં આપે આપના વ્યસ્ત સમયમાંથી અમને આટલો બધો સમય ફાળવ્યો. આપની વ્યસ્તતાઓ હું જાણું છું. મારા વતી અને અમારા રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ આભાર. શુભરાત્રી.